નમસ્કાર દર્શક મિત્રો, ડિવાઇન હોલિસ્ટિક હેલ્થમાં આપનું સ્વાગત છે. નેહા, કાલે એક જે એનઆરઆઈ દીકરી આવી હતી, એનો પ્રશ્ન એવો હતો કે જો મારે ગર્ભધારણ કરવું હોય તો મારે શરીર શુદ્ધિકરણ કરાવવું જોઈએ કે નહીં, તો આયુર્વેદને માટે આપનું શું કહેવું છે? હા રાજન, હવે કાલે એ જે દીકરી આવેલી એ દીકરીનો જે સવાલ હતો ને, એ આજે ઘણી બધી દીકરીઓના મનમાં હશે કે અમારે શારીરિક શુદ્ધિ ને માનસિક શુદ્ધિ કરાયા બાદ જ ગર્ભધારણ કરવું તો સારું છે. તો એને માટે હું એક જ કહીશ કે દરેક કપલ, દરેક દંપતી જે એવું ઈચ્છતા હોય કે અમારે સારું બાળક જોઈએ છે, એણે શારીરિક અને માનસિક બંને શુદ્ધિકરણ કરાવી અને ત્યારબાદ જ પ્રેગ્નન્સી રાખવી જરૂરી છે. માનસિક શુદ્ધિ માટે તો આપણે ફરી કોઈ વાર ચર્ચા કરીશું, પણ શારીરિક શુદ્ધિ માટે હું એટલું ચોક્કસ કહીશ કે જ્યારે આજકાલની જે લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે, દરેક દીકરી લગભગ જોબ કરતી હોય છે, તો એ જે દીકરીઓ છે એ લોકોના શરીરમાં દોષોનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે અને એ લોકોની આહાર લેવાની પદ્ધતિ પૂરી બધી જ છોકરીઓ કાર્બ્સને ઇન્ટેક જ વધારે લેતી હોય છે, એટલે એ લોકોના શરીરમાં ગુડ ફેટ અને પ્રોટીન એ પણ જતું નથી હોતું અને એ છોકરીઓના શરીરમાં દોષોનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. આથી જો શારીરિક શુદ્ધિ કરાવે તો બે ફાયદા થાય. એક તો એ લોકોના જે દૂષિત દોષ છે એ સમપ્રમાણમાં આવે, જેથી પ્રેગ્નન્સીની શક્યતા બહુ વધી જાય અને સારું બાળક આવે. અને જે એ લોકો ખોરાક લે અને જો પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને ફેટ જાય તો એનો એબ્ઝોર્પ્શન પાવર પણ વધે, કે જેથી કરી અને એ સંતાનને પણ પોષણ સારી રીતે મળી શકે. બહુ જ સરસ. બરાબર. હવે એને માટે આપણે જ્યાં જે છોકરીઓ આવે છે એને માટે આપણે મુખ્યત્વે 3 સજેશન આપતા હોઈએ છીએ. એક તો વિરેચન પંચકર્મ, નશ્ય ચિકિત્સા અને બસ્તી ચિકિત્સા. આથી મારે એક જ વસ્તુ કહેવું છે, દીકરીઓ, જો તમે સારા સંતાનની પ્રાપ્તિ કરવા માગતા હો તો ફર્સ્ટ ઓફ ગો ફોર ડાયટ એન્ડ બેઝિકલી શુદ્ધિકરણ, અને ધેન આફ્ટર યુ ગો ફોર અ પ્રેગ્નન્સી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.